फिलहाल फोन क्या ना ना तो तैयारी છે તો તમે જમવા કરવાના હતા કે ના ના તો થિયેટરમાં છે થિયેટરમાં છે ઓકે રાતનું ધ્યાન રાખો વાત કરીએ કે હું બેંગ્લોર જાઉં છું પણ અત્યારે અમદાવાદમાં ઉતરી હું બરાબર તો તમે વિચાર કરો કે આ પર્સનલ કામ માટે જે આપણી પોલીસ કહેવાય એમને કેવી રીતના પર્સનલ કામ માટે ઉપયોગ કરવામાં આવે એ આ કોલ રેકોર્ડિંગથી કામ બહાર પડે અમિત શાહનું અને પોલીસનું કોલ રેકોર્ડિંગ આખું બહાર આવે અને એ ટાઈમે એવું કહે કે છોકરીને ધ્યાન રાખજો પેલો કાંડ હજુ બને છે અને પછી આ બધું થાય પછી વાત કરે છે ને એક ભાજપનો કાર્યકર્તા એને છોકરીને લેવા જાય પછી ફોન આવે બરાબર કે એ છોકરી આવી ગઈ છે પછી એવું કહેવામાં આવે કે તમે લઈ જાઓ આપણા ઘરે બરાબર એટલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને લઈ જવું હતું અને પછી આ કેસને આખો કેવી રીતના ગુમરાહ કરવામાં આવ્યો એના વિશે થોડી વાત કરશું. હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજના વ્લોગનું ટોપિક છે જાસૂસી કાંડ. નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જાસૂસી કાંડ. હવે આ વિડીયોમાં અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવે છે એટલે આપણે આ વિડીયો બનાવીએ છીએ કે ભાઈ આ જાસૂસી કાંડ કેમ કરવામાં આવ્યો, મતલબ જાસૂસ કેમ કરવા આવ્યું, એક છોકરી વિરુદ્ધ આટલું બધું જાસૂસી કેમ. અને ચલો 2-5 દિવસ હોય કે અઠવાડિયું હોય કે 10 દિવસ હોય બરાબર, પણ 1 મહિનોથી ઉપર કન્ટિન્યુ એના કોલ રેકોર્ડિંગ અને એનો કોલ આખો એનો મોબાઈલ આખો અને ટ્રેસ કરવામાં આવ્યો. કેમ કરવામાં આવ્યો બરાબર, અને શું ખરેખર આ જે જાસૂસી કાંડ હતો એમાં દોષિત હતા કે નહોતા બરાબર. ખુદ આઈપીએસ જે અધિકારી છે એમને પોતે જ કીધું હતું કે એમના સ્ટેટમેન્ટમાં આપણે જે બી વિડીયો બનાવીએ છીએ પોતાની અંદર જે ઇન્ફોર્મેશનથી નહીં બનાવતા. ઇન્ફોર્મેશન તો ખરી એના અગેન્સ્ટ બને, પણ બાય ચાન્સ કોઈ બી ઓલું હોય તો આપણે થોડી ઘણી ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટ એના હાજર હશે એ જ આપણે બનાવશું બરાબર. બાકી હવામાં વાતો નહીં કરીએ અને આપણી પોતાની અંદરની માહિતી આપણે એડ નહીં કરીએ કે જેથી લોકોમાં એવો કોઈ અફવા ફેલાય અને એવો કોઈ દુર્વ્યવહાર થાય બરાબર. બાકી જે છે રિયાલિટી જ આપણે મોકલશું. અને આ જે કાંડ થયો આખો એનું કેવી રીતના બધું બહાર પડ્યું અને શું શું સબૂત એના એકઠા થયા અને છેલ્લે કેવી રીતના મોદી અને અમિત શાહને ક્લીન ચીટ મળી ગઈ બરાબર, એના વિશે આજ માહિતી મેળવશું. ચલો તારે ચાલુ કરીએ. કહાની ચાલુ થાય છે 2001માં ભૂકંપ ટાઈમથી અને આ બધું બહાર પડે છે અને આના બધા સબૂત આખા કોલ રેકોર્ડિંગ એકઠા થાય 2013માં બરાબર. હવે આમાં થયું એવું કે જાણે છેલ્લે આપણે વાત કરી હતી કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બની ગયો એના પછી 2001માં ભૂકંપ આવ્યો. મતલબ ભૂકંપ આવેલો જ હતો, એ બધું સર્વાઈવ ચાલતું જ હતું અને તારે નરેન્દ્ર મોદી દ્વારા એક આઈપીએસ અધિકારીને પોસ્ટ કરવામાં આવ્યો ગાંધીધામમાં બરાબર, ભુજમાં, અને એમના સંબંધો થોડા સારા હતા બરાબર. તો બધું કમ્પ્લીટ ચાલતું હતું. એમાં એક જે છોકરી હતી, છોકરીનું આપણે થોડું કહી દઈએ કે છોકરી હતી બેંગ્લોરની બરાબર, અને એ અહીંયા કન અંજારમાં કે ભુજમાં અહીંયા ચકી રહેતા હતા. એના પપ્પાને બધાય ફેમિલી બિઝનેસ હતો એમનો, અને એ થોડું પહોંચેલી મતલબ મોટું માથું હતું બરાબર. એટલે એ જે આઈપીએસ અધિકારી હતા એમને કીધું કે તમારા રીતે તો બધું કમ્પ્લીટ છે અને તમે તો સુખી સંપન્ન હો, પણ બીજા જે અન્ય કારીગરો હોય કે અન્ય આવી રીતના બધી શોપ ચલાવે છે એમને તમે હેલ્પ કરો. અને એક એવું ગ્રુપ બનાવ્યું અને બધું કામ ચાલુ કર્યું. પછી આઈપીએસના સંપર્કમાં એમની છોકરી આવી. બધા એમના રિલેશન ઘર જેવા સંબંધો હતા, ઉઠવા બેઠવાનું બધું બેના એકાબીજી ઘરે બરાબર. એમના સંપર્કમાં આવીને પછી એક પ્રોજેક્ટ બહાર આવ્યો આના થ્રુ બરાબર, ભાજપના થ્રુ, કે જે ગાર્ડન હતું એક એને રિનોવેશન કરવાનું હતું અને એનું કામ આ છોકરીને આપવામાં આવ્યું અને છોકરીએ કમ્પ્લીટ કામ કર્યું. એમાં જાણે એ ગાર્ડનનું ઉદ્ઘાટન હતું ત્યારે આ ભાઈ નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા અને પહેલી મુલાકાત અહીંયા થાય છોકરીની બરાબર. કહેવાય છે કે સોની સમાજની છોકરી હતી અને શું આખું બધું ડિટેલ હતી આપણે ઇન્ક્વાયરી કરીએ આગળ. અને આપણે આપણી જાતે વિડીયો નહીં બનાવ્યા, એક વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. એ એના અગેન્સ્ટમાં બધા પ્રૂફ છે અને કેવી રીતના ક્લીન ચીટ મળી ગઈ એના અગેન્સ્ટમાં, કેમ કે એ વિડીયો હિન્દીમાં છે અને આપણે કન્વર્ટ કરીને ગુજરાતીમાં થોડું જેટલું આપણે એડ કર્યું એ બરાબર. વધારે આપણે જાતે એડ કરી નહીં કર્યું, એની અંદર બધી ડિટેલમાં માહિતી છે અને કોલ રેકોર્ડિંગ અવેલેબલ છે બરાબર. શરૂઆતમાં એ સંપર્કમાં આવે છે, વાતચીત કરે બધા, અને તારે બેની ઈમેલની લેતી દેતી થાય. નરેન્દ્ર મોદી ઓફિશિયલ ઈમેલ આઈડી આપવાને બદલે પોતાની ઈમેલ આઈડી આપે છે, પર્સનલ ઈમેલ આઈડી. એમાં બેની વાત ચાલુ થાય છે
બરાબર. અને એક પ્રસંગ આવે છે જે આ પતંગ ઉત્સવ કહેવાય કે એવો ઉત્સવ કહેવાય એ થવાનો હોય કચ્છમાં, બરાબર. એ તારે આરી છોકરી જે આઈપીએસ અધિકારી હોય એમને કહે કે હું આમાં પાર્ટિસિપેટ થવા માગું, ભાગ લેવા માગું, મારું કંઈક આમાં યોગદાન રહે તો મને સારું લાગશે. એટલે એ આઈપીએસ અધિકારી છે, રિલેશન તો સારા હતા અને બધું કમ્પ્લીટ સારું હતું. તો એમને કીધું કે કશો વાંધો નહીં, કે જે ગેસ્ટ આવે એમનું તમારે બધું ધ્યાન રાખવાનું, બરાબર. તો એની એને પૈસા દેવાના હતા એ ટાઈમે, મતલબ જે કામ કરે એના થ્રુ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે એવી રીતના એને પૈસા આપવાના હતા. તો એ એને કામ સંભાળ્યું, મહેમાનોને સાચવવાનું. એ તારે બંનેની મુલાકાત બીજી દન થઈ અને બધી કમ્પ્લીટ વાતચીત થઈ અને તારે એમને વાત કરી કે એવું લાગે કે તું બીજું ઈમેલ આઈડી તારું પ્રશ્ન બનાવી લે, એમાં આપણે વાતચીત કરશું, બરાબર. પછી જ્યારે આ બધું ઓકે ચાલતું હતું ત્યારે આ છોકરી બેંગ્લોર એના અહીંયા હોમટાઉનમાં ગઈ, બરાબર. અને પછી બધી વાતચીત આગળ ચાલુ થઈ. પછી છોકરીએ વાત કરી કે હું બેંગ્લોર જાઉં છું પણ અત્યારે અમદાવાદમાં ઉતરી હું, બરાબર. તો ફોન ઉપર કે મતલબ આવીને ઈમેલ આઈડી ઉપર ફોન ઉપર જ વાત થઈ છે એ ટાઈમે, બરાબર. કોલ રેકોર્ડિંગ બહાર આવે એટલે તો તમે વિચાર કરો કે આ પર્સનલ કામ માટે જે આપણી પોલીસ કહેવાય એમને કેવી રીતના પર્સનલ કામ માટે ઉપયોગ કરવામાં આવે એ આ કોલ રેકોર્ડિંગથી કામ બહાર પડે. અમિત શાહનું અને પોલીસનું કોલ રેકોર્ડિંગ આખું બહાર આવે છે. અને એ ટાઈમે એવું કહે છે કે છોકરીને ધ્યાન રાખજો, પહેલો કાંડ હજુ બને છે અને પછી આ બધું થાય. પછી વાત કરે છે ને એક ભાજપનો કાર્યકર્તા એને છોકરીને લેવા જાય. પછી ફોન આવે છે, બરાબર, કે એ છોકરી આવી ગઈ છે. પછી એવું કહેવામાં આવે છે કે તમે લઈ જાઓ આપણા ઘરે, બરાબર. એટલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને લઈ જવામાં આવે છે. વિચાર કરો તમે કે એ જે ડિસ્ટન્સ હતો, છેલ્લે આપણે કહેશું શેનો ડિસ્ટન્સ હતો અને શું હતું, અને પછી આ કેસને આખો કેવી રીતના ગુમરાહ કરવામાં આવ્યો એના વિશે થોડી વાત કરશું. છોકરી આપણે તારીખ વાઇઝ કહી શકીએ પણ બહુ અત્યારે યાદ નહીં. આપણે 2 દિવસ અમદાવાદમાં રહે, બરાબર. અને બે દિવસ સ્વિચ ઓફ ફોન થઈ જાય એ છોકરીનો. એવા આઈપીએસના નિવેદન જે આપણે ઓલા અધિકારી છે એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, આપણે જાતે કંઈ નહીં કહેતા, બરાબર. પછી બધું અહીંયા આવી રીતના જાણે એનો ફોન સ્વિચ ઓફ ખુલે છે તારે એ પાછી અહીં આવે છે, જવાની હોય બેંગ્લોર પર પાછી ગાંધીધામમાં, મતલબ આ જે કચ્છમાં આવે છે. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. અને છોકરીનું કહેવાનું એવું હતું કે હું બીમાર હતી, મતલબ મને તાવ ને એવું આવી ગયું હતું, બુખાર આવી ગયો હતો, તો મને પોલીસ એટલે મતલબ હોસ્પિટલમાં જવાનું કે કોઈ ડૉક્ટરને અપોઇન્ટ કરવાનું કોઈ મતલબ ના પાડી, ઉપરથી ફોર્સ કરવામાં આવ્યો કે ડૉક્ટરને તો ફોન ના કરી શકે, જે કરવું એ બધું 2 દિવસ પછી એમ, બરાબર. અને એ ટાઈમે જાણે ખબર પડી અને મોદીને, તો એ પોતે જે સભા ચાલતી હતી આખી સભા મૂકીને ડાયરેક્ટ એમના નિવાસસ્થાને પહોંચી ગયા. અને પછી તો શું કાંડ થયા છે એ તો જોવાની જરૂર છે નહીં, બરાબર. હવે આમાંથી નરેન્દ્ર મોદીને એક શક જાય છે જાણે યારી ગાંધીધામ મતલબ એ કચ્છમાં પાછી જાય ત્યારે આઈપીએસ અધિકારીને બધી ખબર જ હોય. કેવી રીતના ખબર હોય કે આ છોકરીના રિલેશન બેના આમ એજ કહેવાય ને કે આપણે વેલ વિસર કહેવાય કે આપણું કોઈ આપણે કોઈકનું જોતા હોય, મતલબ આમ ફેમિલી મેમ્બર તરીકેનું હતું એમનું બેનું બેકગ્રાઉન્ડ. એટલે બધી વાતો આરી શેર કરતી કે અમારા આવી રીતના વાત થાય છે અને આ ઈમેલ ઉપર વાત થાય, બધી વાત આ આઈપીએસ અધિકારીને કરતી, બરાબર. પછી અહીંયાથી પાછી આવે છે અને કદાચ છોકરીનો બીજો એક પછી એના પપ્પાને એમને બધાને ખબર પડે એટલે આની છોકરીની સગાઈ કરવામાં આવે, કદાચ લગ્ન કરી દેવામાં આવે, બરાબર. અને પછી ખબર પડે કે જે ઈમેલ આઈડીના આધારે મોબાઈલ નંબરનો બેનો ટ્રાન્સફર થયો હતો એમાંથી એ છોકરી દેખાડતી હોય આ આઈપીએસ અધિકારીને કે આર્યા નંબર ઉપરથી મને ફોન આવે છે નરેન્દ્ર મોદીનો, એ પર્સનલ નંબર એમનો. અને એ નંબર આ આઈપીએસ અધિકારી પોતાના નંબર મોબાઈલમાં સેવ કરી લે છે, બરાબર. હવે આ ભાંડો ક્યારે ફૂટે છે કે જ્યારે બધું કમ્પ્લીટ ચાલતું હોય, છોકરીને એ રીતના બધું ટ્રીટ કરી દીધું હોય અને છેલ્લે જાણે ખબર પડવા માંડે કે હવે કંઈક ડખા થાય એવા છે, તારે એવું કરવામાં આવે છે કે છોકરીને બહાર આઉટ ઓફ કન્ટ્રી મૂકી દેવામાં આવે. પછી એ જે નંબર છે મોદીનો જે પર્સનલ નંબર હતો એ આઈપીએસ અધિકારીના મોબાઈલ નંબરમાં સેવ કરી લે છે, બરાબર. ઇત્તેફાક એવો થાય છે
કે અમુક એક દિવસ હોય કે એ દિવસે એ કોઈક પર્સનલ મતલબ કોઈક બીજાને કંઈક કામ માટે ફોન કરતા હશે આઈપીએસ અધિકારી, અને એ નંબર જે સેવ હતો એની અંદર એક મિસ કોલ જતો રહે, બરાબર. મિસ કોલ જતો રહ્યો ભાઈ નરેન્દ્ર મોદીનો પર્સનલ નંબર હતો, બરાબર. અને એ ટાઈમે એવું કહેવામાં આવે છે કે જે નંબર હતો એ નંબર નરેન્દ્ર મોદીએ હોય સાયબર જે એમનું હોય બધું ચાલતું હોય એમના મતલબ જે સરકાર હોય એના હાથમાં બધું હોય, મતલબ અપોઝિટ પાર્ટી હોય કોઈ એવું એમને લાગે કે આ આપણી પાર્ટીને કોઈ ખરાબ રીતે પ્રદર્શન કરે છે કે કોઈ એમનું અડચણરૂપ છે, તો એ નંબર તરત જ એ ટ્રેક કરવાનું ચાલુ કરી નાખે. હાલે સાયબર ક્રાઇમમાં તમને ના ખબર હોય તો કહી દઉં, અલગ અલગ પોલિટિકલના જે પાર્ટીના બધા સભ્યો જે મતલબ મેમ્બર હોય એમના બધાના કોલ ટ્રેક થતા જ હોય, બરાબર. પછી આનો ટ્રેક કરવામાં આવ્યો અને નરેન્દ્ર મોદીને શક ગયું કે ભાઈ આ જે કાંડ થઈ ગયો અમદાવાદમાં 2 દિવસમાં, બરાબર, એની સીડી જે આવે વિડીયો સીડી એ આખું પ્રૂફ આ આઈપીએસ અધિકારી લખી દે, બરાબર. અને પછી આનું બધું કમ્પ્લીટ ઓલું કરવામાં આવ્યું અને ખબર જેવી ના પડી હવે આરી કે આ પોલીસ કેસ કે કાંડ કેવી રીતના થયો હોય એની વાત કરીએ આપણે. તો જાણે આ બધું કમ્પ્લીટ ચાલતું હતું અને એ છોકરીને બહાર મૂકી દેવામાં આવી, જાણે પરણી ગઈ અને બહારના છેક સ્ટેટ મતલબ કહેવાય ને કન્ટ્રીમાં મૂકી દેવામાં આવી, અને જાણે આમને ઇલેક્શન નજીક હતું ત્યારે બધી વાત થઈ. પછી એ જે મિસ કોલ જતો રહ્યો એમાંથી એનો જે કોલ છે એ ટ્રેક કરવામાં આવ્યો આઈપીએસ ઓફિસરનો આ મોદી દ્વારા, બરાબર, અમિત શાહ દ્વારા. અને પછી શું થયું કે આ બધું ચાલતું હતું એમાં જે ઓલી છોકરી છે એને બધી હવે શું કે આમાં બચાવ કઈ રીતના હતો મોદીનો કે આઈપીએસ અધિકારીને ઇન્ફોર્મેશન હતી, બરાબર, કે આ બધું કાંડ ચાલી રહ્યું છે પણ એના લગતા કંઈ સબૂત નહોતા, બરાબર. હવે થયું શું કે જે આ બધું થયું હતું અને જે ઇન્વેસ્ટિગેશન કરી હતી હવે સબૂત વગર તો કેવી રીતના કરીએ, કેમ કે એ છોકરીને આઉટ ઓફ બહાર મૂકી દેવામાં આવી હતી એ બીજા મતલબ આમના દ્વારા જ એના પતિને ને બેને બહાર કન્ટ્રીમાં મોકલી દેવામાં આવ્યા હતા, બરાબર. હવે આ તો મુદ્દો ચગ્યો જાણે કે પોતે જે આઈપીએસ અધિકારી છે એમને પોતે 2011માં કે 12માં જે સુપ્રીમ કોર્ટ આવે આપણે એને એક પત્ર લખ્યો કે આટલા બધા વર્ષ થઈ ગયા તો હજુ મોદી સરકાર દ્વારા મને પરેશાન કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે અને આની કંઈક સુનાવણી કરવામાં આવે, બરાબર. આને તો કંઈક છુટકારો દેવડાવવામાં આવે. હવે એવી વાત પત્રમાં એમને લખી હાઈકોર્ટને, બરાબર. હાઈકોર્ટે કીધું કે કમિટી બેહારો, બરાબર, વાતચીત કરાવો. અને પછી થયું એવું કે જાણે આ બધું ચાલતું હતું ત્યારે છોકરીએ મતલબ આમાં શું એવું હોય અલગ અલગ નિવેદન બધાના બહાર આવ્યા, બરાબર. અને આપણે જે આ વાત કરીએ એ જે અલગ અલગ ન્યૂઝના રિપોર્ટર હોય જે એમને લેખિતમાં અંદર જે એમની આખી સીટ બનાવી હોય એની અંદર આપણે જે ઓનલાઈન અવેલેબલ છે આપણે આપણી જાતે કંઈ નહીં આમાં એડ કરીને બોલતા, બરાબર. પછી છોકરીના નિવેદન બધા બહાર આવવામાં આવ્યા કે તો એન્ટી નેશનલ હતી, આતંકવાદી હતી અને આ તો એક ષડયંત્ર બનાવવામાં આવ્યું હોય. હવે આ બધી વાતચીત બહાર પડી અને એ ત્યારે સામે 2014ની પ્રધાનમંત્રીની ચૂંટણી હતી, ઇલેક્શન હતું અને ત્યારે આનું ઇમેજ થોડું ખરાબ થવાનું હતું, બરાબર. હવે એ વાતને ધ્યાનમાં રાખીને હવે આમાં આ બધું ચાલતું હતું, આ બધું બહાર કેવી રીતના આવ્યું તમને હવે વાત કરું કે 2011માં કે 12માં એક નૂર જહાં કરીને એક છોકરી હતી 19 વર્ષની, મતલબ 8માં કે 9માં એનું શિખર 4માં કે એ ટાઈમે એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને એમાં જે આઈપીએસ અધિકારી હતો એનું નામ આવ્યું, બરાબર, કે ભાઈ આમને ફરજી એન્કાઉન્ટર કર્યું છે, બરાબર. હવે હાઈકોર્ટે આદેશ આપ્યા કે આની ઇન્વેસ્ટિગેશન થાય અને એ ટાઈમે એ જે આઈપીએસ ઓફિસર છે એમને રેકોર્ડિંગ બહાર પાડ્યા કે મારું અને અમિત શાહનું આવી રીતના બધા રેકોર્ડિંગ થતા હતા અને આ રીતના બધું અમે એમની નિગરાની રાખતા, મતલબ અમે એમના મોબાઈલ ટ્રેક કરેલા હતા જ્યાં જે ભુજમાં આઈપીએસ અધિકારી હતો એના અને આ છોકરી બીના, બરાબર. પછી એ બેનું બધું આ રેકોર્ડિંગ બહાર આવ્યું અને તારે બધાને આખા
મીડિયામાં અને આખા ભારતમાં હલચલ મચી જઈ કે આવા કાંડ ગુજરાતમાં થાય રહ્યા, બરાબર. અને બધું ચાલતું જ હતું. એ ટાઈમે થોડું સોલ્યુશન માટે એમને એક પત્ર લખાવ્યો છોકરીના બાપા દ્વારા. છોકરીના બાપા અત્યારે અહીંયા જ હતા ભુજમાં, બરાબર, મતલબ કચ્છમાં, અને છોકરી તો આઉટ ઓફ બહાર હતી, બરાબર. અને તમને નહીં માનો તો કહી દઉં, ટ્રેક એટલા સુધી કરવામાં આવ્યું છોકરીને કે કયા હોટલમાં જાહે, કયા થિયેટરમાં જાહે, કેટલા દિવસ રોકાહે, ક્યાં જાહે, શું કરે છે, કોની હારે બેહે, બધી એકદમ ડિટેલમાં ટ્રેક, બરાબર. હવે આમાં એવું કહેવામાં આવે છે કે પર્સનલ પોતાના સ્વાર્થ માટે કે પર્સનલ પોતાના માટે તમે કોઈ કંઈ ઓલું સરકારનો ઉપયોગ ના કરી શકો એમ, ભલે ગમે તે નેતા હોય ગમે તે હોય, બરાબર. આમાં કહેવાનું એ થાય. પછી એના બાપાનું એક નિવેદન આવે છે કે મારી છોકરીને ટોર્ચર કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, અને એને જે આ બધું થઈ રહ્યું છે એ બધું એકદમ હકીકત સાચી જ છે, બરાબર. હવે આવું નિવેદન બહાર આવ્યું, આખો પત્ર લખેલો છે. પત્ર એ વિડીયો આપણે જે જોયો હોય એની અંદર શો કરવામાં આવ્યો હોય. હવે એ પત્રમાં એવું બધું લખેલું હતું, અને છેલ્લે જ્યારે આ બધું ઓકે થવા માંડ્યું અને ત્યારે નરેન્દ્ર મોદીએ વાત કરી કે હું પોતે એક કમિટી બેહારું છું અને આની ઇન્વેસ્ટિગેશન થશે, બરાબર. હવે એ કમિટીમાં કોણ કોણ સામેલ હતા, કે મેન જે બે નામ હતા, એક તો એક સચિવાલયના કોઈક લેડીઝ હતા, એ રિટાયર થઈ ગયેલા હતા, અને બીજા સામે એ રીતના હતા. હવે એમના રિપોર્ટિંગ હતા અમિત શાહને, બરાબર. અને એવું કહેવામાં આવે છે કે એ જે બે રિપોર્ટિંગ હતા અમિત શાહના હતા, અને આ કેસને 3 મહિનામાં પૂરો કરવાનો હતો, 90 દિવસની અંદર ફાઇનલ સેટ લાલવાનું હતું, બરાબર. વાત એમાં એવી થઈ કે આમને 3 મહિના થઈ ગયા, એ પછી એમને કીધું કે અમારે હજુ વધુ સમય જુએ. હવે વધુ સમય થવાને કારણે શું થયું, પ્રધાનમંત્રીની ચૂંટણી નજીક આવી ગઈ, બરાબર, 2014માં. આ વાત બની હતી 11, 12, 13માં, બરાબર. હવે એમને એવું કીધું કે અમારે હજુ વધુ સમય જુએ. છેલ્લે કંટાળીને જે છોકરીના બાપા છે એમને કીધું કે અમારે કશું જોતું નહીં, અને જે છે એ બધું પતી ગયું છે, અને અમારા જે કેસ છે એ પાછો લેવો છે, અને જે હોય બધું આનું ક્લોઝ કરી નાખો. હા, મેં એ છોકરીના બાપાએ જેવું કીધું, બરાબર. હવે તમે વિચાર કરો કે જેને ન્યાય મળવો પડે, જેને આવા જાસૂસી કાંડ થઈ ગયા હોય, અને એનો બાપો જ પોતે કહે કે હવે આ ચાઉથી લાંબુ તમે કરશો, આનું કંઈક હવે ફાઇનલ સેટલમેન્ટ લાવો, બરાબર. એટલે આવી રીતના બધું કમ્પ્લીટ સેટલ થઈ ગયું, અને છેલ્લે પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી ગયા નરેન્દ્ર મોદી, અને જીત્યા પછી પહેલો જ ગુજરાતમાં જે આ કેસ ચાલતો હતો એનું બધું ફાઇનલ સેટલમેન્ટ કરાયું, અને આખો કેસ કે આખું જે મેટર હતું બધું મતલબ ક્લીન ચીટ દેવરાઈ દીધી. બસ આ હતું જાસૂસી કાંડનું, અને બધા કોલ રેકોર્ડિંગ અને જે આપણે આ બોલીએ છીએ આખું સ્ટેટમેન્ટ એ બધું અંદર લાઈવ મતલબ ફૂલ પ્રૂફ સાથે અને ફૂલ કમ્પ્લીટ છે, બરાબર. હવે વાત કરીએ કે એ છોકરીની જે ઓલી આપણે નૂર હુઝરત કે એવી છોકરી હતી 19 વર્ષની, એન્ટી નેશનલ ઘોષિત કરીને એનું મર્ડર કરવામાં આવ્યું હતું. હવે એનું મર્ડર કોને કર્યું હતું તે એક જે મેં વાત કરી હતી આ અમિત શાહ વાળી, કે અમિત શાહ એક ગેંગસ્ટરમાં આવી રીતના સંપર્કમાં હતા. એ ગેંગસ્ટરનું નામ હતું અમદાવાદમાં જે મુંબઈમાં જે રહેતો હતો એના દ્વારા આનું મર્ડર કરવામાં આવ્યું હતું, બરાબર. હવે આપણે ચોક્કસ નહીં કહેતા કે કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં આવ્યું, તો રિપોર્ટ એવો કહે છે અને એના સબૂતો એવા કહે છે કે આવી રીતના એના કેસ દાખલ થયા હતા અને આવી રીતના બધું થયું હતું, બરાબર. એટલે આ રીતના તમે અત્યારે વિચારતા હશો કે આ તાત્કાલિક બધાએ બીજી પાર્ટીના ધારાસભ્યો હોય, બીજી પાર્ટીના MP MLA હોય કે ના ખરીદી લે, આવી રીતના એમના કોલ રેકોર્ડિંગ ટ્રેક કરે, અને એમને જે વાતચીત થતી હોય એ સામે પોતે કહી દે કે આર્યા રાજ્યમાં, મતલબ મહારાષ્ટ્રની વાત કરીએ આપણે, મહારાષ્ટ્રમાં એક આવ્યું હતું કે 72,000 કરોડનું ફ્રોડ ચાલી રહ્યું છે. એ કેવી રીતના એમને ખબર પડે, આવી રીતના કોલ રેકોર્ડિંગથી, બરાબર. અને પછી છેલ્લે જતા શું થાય, 24 કલાકમાં માણસ તરત ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ જાય. એટલે આ રીતના બધું ચાલે છે. હવે એના વિશે આપણે વિડીયો બનાવશું, કયા રાજ્યના કેટલા ધારાસભ્યો મતલબ MP MLA જે હોય, બરાબર, અને એ કેવી રીતના ભાજપમાં વોશિંગ મશીન કરવામાં આવ્યું. એક વિડીયો વચમાં વાયરલ થયો હતો કે અહીંથી મોદી બધાને
જે મુખ્યમંત્રી હોય એને અંદર નાખે અને ભ્રષ્ટાચારી હોય, બળાત્કારી હોય અને બધું એમ મતલબ બધી રીતે પૂરા હોય અને એ ઉલબાટ નીકળે બહાર એટલે આનું બધું પાપ ધોવાઈ ગયું હોય, વોશિંગ મશીન જેવું કામ કરી નાખે. એટલે આ સરકારનું કામ વોશિંગ મશીન જેવું હોય એવા વિડીયો બહાર પડ્યા છે અને એના વિશે આપણે અલગથી બહાર વિડીયો પાડશું. પણ આવી રીતના બધું ક્લીન ચીટ અને ક્લીન બધું મળી ગયું. આગળ હવે કાલ આપણે વાત કરીશું ગોધરાકાંડ વિશેની. ગોધરાકાંડમાં કેવી રીતના શું શું થયું હતું, બધા વિડીયો અવેલેબલ જ છે ઓનલાઈન, બરાબર. આપણે જાતે આપણે કંઈ એડ કરીને નહીં બોલતા અને વિડીયોથી વિડીયો મારફતે જ એના કેવા કેવા ભાષણો છે અને કેવી કેવી વાતો છે બધું અંદર વિડીયો મારફતે જ ખબર પડે છે, બરાબર. કે આપણે કશું કંઈક આપણે જો આ વાત કરીએ એટલે તમને એવું લાગશે કે આ તો ઉશ્કેર આવે, પણ એના ભાષણો જોશો ત્યારે તમને લાગશે કે આ તો બધું પોતે જાતે જ કરીને બેઠા છે અને અત્યારે તો ખાલી એમને હાજરી દેવાની છે. બધું આ રાજકારણ આખું ગુજરાતમાં 2 જણા શીખીને ગયા છે અને અત્યારે દિલ્હીમાં ડંકો વગાડે, બરાબર. બસ આટલું જ હતું અને આ હતો જાસૂસી કાંડ, બરાબર. આવી રીતના બધું એકદમ ક્લીન ચીટ મળી ગઈ અને શાંતિથી બધું પતી ગયું, બરાબર. તો હવે ચેનલમાં આજે આટલું હતું. 2 વ્લોગ સપોર્ટ કરતા રહેજો, બને રહેજો વ્લોગમાં, બરાબર. આભાર.